હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમે અત્યારે સવારમાં જે છે ડૉક્ટર જોડે 500ની નોટ ઉડાવીને આવ્યા છે. કારણ કે મને છેલ્લા ખાસા ટાઈમથી મને બોડી પેઇન થાય છે, પગ દુખે છે, એન્ઝાયટી જે કહેવાય, ડિપ્રેશન, કંઈ ગમે નહીં આપણને, એ બધા જે સિમ્ટમ્સ હતા. પછી આપણે રાત્રે સૂઈએ તો આપણને ઊંઘ ના આવે, દિવસે બેઠા બેઠા ઊંઘ આવે. તો આ એ બધી વસ્તુની મને અત્યારે 5 દિવસનો કોર્સ કરવાનો કીધેલો છે. પછી કીધું છે કે રિપોર્ટ કરાવવાના, એ પ્રમાણે દવા આપીશું. એટલે અત્યારે તો મને ખાલી આ જે બોડી પેઇન થાય છે એના માટે દવા આપી છે, ખાલી 5 દિવસ માટે. વિટામિન B12 કીધું હતું, પણ મને B6ની આપી છે. હવે ખબર નહીં ડૉક્ટરે કેમ આવું કર્યું છે. જે પણ હોય 5 દિવસ પછી ખબર પડશે જે હશે. તો ખાસા ટાઈમથી મને જે છે ઊભું નહોતું રહેવાતું. તો બધા એમ કહે છે કે તારું વજન વધી ગયું છે, તું ચાલવાનું કર ચાલુ. તો માણસ ત્યારે જ ચાલી શકે જ્યારે એના બોડીમાં સ્ટેમિના, તાકાત હોય. બરાબર છે. હું 5-10 રોટલી બનાવું અને વાસણ લૂછીને ગોઠવું કે ઊભા ખાલી 5-10 મિનિટ કામ કરું તો હું થાકી જાઉં છું. એટલે મારાથી ચલાતું નથી. પણ ડૉક્ટરે કીધું કે ભલે તમને કંઈ બી થાય, તમારે દરરોજ અડધો કલાક તો ચાલવું જ પડશે. એટલા માટે હવે થોડું ચાલવાનું બી ચાલુ કરવું છે. દેખો, શરીર વધી ગયું છે એનો મતલબ એ નથી કે હું બહુ બધું જમી લઉં છું, ખાઉં છું એટલા માટે. પણ એના ઘણા બધા રીઝન છે. જે એજ્યુકેટેડ માણસ છે, ભણેલો વર્ગ, એને ખબર જ છે કે વજન વધવાના ઘણા બધા પ્રકાર હોઈ શકે છે. ડિપ્રેશન એટલે કે જે આપણે ટેન્શન કહેવાય, પછી બોડીની અંદર આપણને પ્રોપર મલ્ટીવિટામિન ના મળતા હોય, કે પછી તમારું જીવનશૈલી જે કહેવાય કે ભાઈ સાંજે તમે એ રીતના જમતા હોય તમારા ઘરમાં. એટલે બહુ બધા રીઝન છે વજન વધવાના. એવું નથી, તમારા હોર્મોન જે બેલેન્સ કહેવાય છે, અમુક ટાઈમ પછી હોર્મોન્સ અંદરના બોડીના ચેન્જ થતા હોય એટલે બી તમારું જે બોડી છે વધે છે. PCODને આપણે કહીએ છીએ. એટલે મને પણ એ બધી વસ્તુ છે. એટલે દવા લાવી છું. હવે મેં ડૉક્ટરને કીધું કે ગમે તેમ કરીને બસ મને ઊભી રહેતી કરી નાખો, કારણ કે હું સહેજ બી ચાલું છું ને હું થાકી જાઉં છું, જે હોવું ના જોઈએ આપણામાં અત્યારે આટલી નાની ઉંમરની અંદર. પણ કહેવાય છે કે ભાઈ જે દવાખાનું છે ને પૂછીને નથી આવતું. બરાબર છે, ગમે ત્યારે આવે છે એવી વસ્તુ છે. એટલે બસ હવે અમારે જે છે આ જવાનું ચાલુ કરવાનું છે. ખબર નહીં હવે આનાથી શું ફાયદો થાય છે. 500 રૂપિયાના પીઝા હું ખાઈ લઉં ફટાક દઈને, પણ આ દવા છેલ્લા કેટલા ટાઈમથી હું વિચારતી હતી કે હમણાં જવું. ફાઇનલી હું અત્યારે એકલી ગઈ દવાખાને, અંશુના એડમિશન માટે ગઈ હતી. તો મેં આજે તો હું બતાવી દઉં ગમે તે થાય, કારણ કે મને એવું હતું કે રિંકેશ મારી જોડે આવે પણ એ સાંજે થાકેલા હોય એટલે એમને નથી મેળ પડતો મારી જોડવામાં. એટલે આજે હું એકલી ગઈ પહેલી વાર, નકર તો મારી સાથે આવે જ છે દર વખતે. ઓકે, તો હવે બધું કામ કરીશું, બધું કામ બાકી છે. એટલે રસોઈ તો આજે બનાવી નથી, કારણ કે રિંકેશ બહાર ગયા છે. એટલે અમે જે રાખ્યું પડેલું હતું એ જમી લીધું છે. અને રણછુને હવે ગરમ રોટલી બનાવી અને હું જમાડી.